નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. શેર બજારમાં ઓછા રોકાણમાં વધુ નફાની લાલચ આપી નિવૃત્ત આર્મી મેન અને બેંકના ડિરેક્ટર સાયબર ફ્રોડનો ખેલ રચ્યો. સિંધુ ભવન રોડ પર વાહન ચેકિંગ દરમિયાન પૂર ઝડપે કાર ચલાવી ભાગી ગયેલા યુવકની પોલીસે કરી ધરપકડ. નારોલ વિસ્તારમાં આવેલા લાંભા ટર્નિંગ પાસેથી નકલી ડીવાયએસપી બનીને ફરતા યુવકને અસલી પોલીસે ઝડપી લીધો. બાઇક પર સુરતથી ગાંજાનો જથ્થો લઈને અમદાવાદ આવેલા 2 યુવકોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા. ગુજરાત મેડિકલ કાઉન્સિલે સારવારમાં બેદરકારી અને ગેરરીતિ મામલે ખ્યાતિ હોસ્પિટલને 3જી નોટિસ ફટકારી. બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી. બિલ વગરના વેચાણો અટકાવવા સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદ, ડાંગ અને નડિયાદમાં દરોડા પાડી 3.53 કરોડની કરચોરી ઝડપી. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો. 10 શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો. મહારાષ્ટ્રમાં ભાજપની એક તરફી જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. અમેરિકન કોર્ટમાં લાંચના આરોપમાં કેસ નોંધાયા બાદ ભારતમાં અદાણી ગ્રુપ હવે સેબીના રડાર પર આવ્યું. સેબીએ કેન્યામાં એરપોર્ટ વિસ્તરણ ડીલ રદ કરવા અને અમેરિકામાં કેસ અંગે જવાબો માંગ્યા.